સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે માંડવી ખાતે વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં માંડવીના દરિયા કિનારે માછીમાર સમુદાયના સથવારે એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દરિયામાં બોટ મારફતે યોજાયેલી આ અનોખી તિરંગા યાત્રા શરૂ કરતા પહેલા દેશવ્યાપી અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરિયાના પાણીમાં દેશભક્તિના રંગે રંગાયેલી બોટ સાથે ભવ્ય તિરંગા યાત્રા પ્રસ્થાન પામી હતી. મોટા સલાયામાં સુન્ની મુસ્લિમ વાગેર સમાજ દ્વારા ભવ્ય સમુદ્રી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, મહિલાઓ, યુવાનો તથા વિવિધ સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ મોરચા અને કારોબારીના કાર્યકરો, અન્ય સમાજોના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ યાત્રામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.